ગઈકાલે ગોપાલભાઈ ઇટાલિયા ગાંધીધામમાં એક જંગી સભા સંબોધીને ગયા. તમે આ સભાનો વિડીયો મારી વોલ પર જોઈ શકો છો. સ્ક્રોલ કરશો તો મળી જશે. ખૂબ બધા વ્યૂ આવ્યા છે અને બીજી જગ્યાએ પણ પાર્ટીના પેજીસ ઉપર તમને વિડીયો મળી જશે. પણ દોસ્તો, આ જે સભા હતી ગોપાલભાઈની, એમાં એક ગરબડ થઈ ગઈ. શું ગરબડ થઈ? ગોપાલભાઈ એમની છઠ્ઠામાં, ગોપાલભાઈ એમની રીતે, જે સરળ રીતે લોકોને વસ્તુઓ સમજાવવામાં માહેર છે, એવા ગોપાલભાઈ એવી રીતે ત્યારે બોલી રહ્યા હતા, ભાષણ કરી રહ્યા હતા. અને એ દરમિયાનમાં જ લગભગ 10-15 મિનિટ થઈ હશે, હું સ્ટેજ પર હતો. હું ઉદ્ઘોષક તરીકે કામ કરતો હતો ત્યાં. અને એ વખતે ઓડિયન્સમાંથી કંઈ ચણભણાટ થયો. મારું તો એ બાજુ ધ્યાન નહોતું, પણ ગોપાલભાઈની આંખો ચકોર છે. એમણે જોયું કે કોઈક 1-2 વ્યક્તિ સ્ટેજની બિલકુલ પાસે આવીને કંઈ બોલી રહ્યા હતા. એટલે ગોપાલભાઈ કહ્યું કે ભાઈ ત્યાં આવીને શું કામ બોલો છો તમે? આવી જાઓ ને, સ્ટેજ ઉપર આવી જાઓ. જોજો દોસ્તો શું ગરબડ થઈ છે. તો ગોપાલભાઈએ એમને સ્ટેજ પર બોલાવ્યા. એ મિત્રો ખૂબ ઉશ્કેરાટમાં લાગતા હતા, કંઈક આમ હાથ ઉછાળીને પૂછતા હતા, એવું હતું. અને એટલે ગોપાલભાઈએ કીધું કે ત્યાં તમે શું કામ બોલો છો? તમે સ્ટેજ પર આવીને માઇક સાથે બોલો, મારી સાથે ઊભા રહીને બોલો, તો મને ખબર પડે ને બધાને પણ ખબર પડે કે તમારું શું પ્રશ્ન છે, તમે શા માટે અહીંયા આવ્યા છો. તો ગોપાલભાઈ એમને ઉપર બોલાવ્યા. ઉપર બોલાવી અને એમને માઇક આપ્યું હાથમાં અને કીધું કે ભાઈ કહો, તમારે શું કહેવું છે, કહો. દોસ્તો, બરાબર ધ્યાન રાખજો કે ધારો કે ને આજે બીજા કોઈ પણ નેતાની સભામાં, ખાસ તો સત્તા પક્ષના કોઈ પણ નેતા હોય એની સભામાં, ધારો કે ને કોઈ પણ વ્યક્તિ આવી રીતે સ્ટેજ પાસે જઈ અને કંઈ બારડા પાડે કે કંઈ સવાલ ઉઠાવવાની કોશિશ કરે તો શું થતું હોય છે? આપણે બધાને ખબર છે કે ભાઈ ભૂલે ચૂકે પોલીસને એવી ખબર પડે કે કોઈક આવું કંઈક કરવા ધારી રહ્યું છે, કરે તો પછીની વાત છે, પણ કરવા ધારી રહ્યું છે તો પણ પોલીસ એને આગોતરું કોર્ડન કરી લેતું હોય છે, જેથી કોઈ મુશ્કેલી ઊભી ના થાય. અને બરાબર વાત છે, મોટા નેતા આવ્યા હોય, એવી સભામાં કંઈ મુશ્કેલી ઊભી થાય, લોકોને કંઈ જોખમ થાય, એવું ન થવું જોઈએ. બરાબર વાત છે કે એમણે કામ કરવું જોઈએ ને. આપણે જોતા હોઈએ છીએ કે એ કામ એ લોકો કરતા હોય છે. કે કોઈ કાળા વાવટા દેખાડવા આવ્યો હોય, કાળી પટ્ટી પહેરીને આવ્યું હોય, અને કોઈ મતલબ સત્તા પક્ષના કોઈ નેતાની રેલી હોય, એવું કંઈ પણ હોય, ત્યારે આપણે જોઈએ છીએ કે પોલીસ ફટાફટ આવા લોકોને વીણીને પકડી લેતી હોય છે અને તરત પોતાની વાનમાં નાખી દેતી હોય છે. આવું આપણે જોઈએ છીએ. ગાંધીધામમાં પણ પોલીસ નહોતી એવું નથી. ગાંધીધામમાં પોલીસ ત્યાં જ ઊભી હતી અને આવી રીતના એમણે સવાલ પૂછ્યો અને ખૂબ ઉશ્કેરાટથી પછી એ લોકો સ્ટેજ પર આવ્યા. અને સ્ટેજ પર આવીને પણ એમણે પોતાનો સવાલ પૂછ્યો. સવાલ બહુ સિમ્પલ હતો કે ગોપાલભાઈ, તમે એમ કે વિસાવદરના ધારાસભ્ય છો, તો વિસાવદરના ધારાસભ્ય તરીકે તમે ત્યાં શું કામગીરી કરી? બસ આ જ એમનો સવાલ હતો. હવે એ સવાલ ઉપર આટલો ઉશ્કેરાટ શા માટે હતો એ ખબર જ ના પડી. કેમ કે બધાને ખબર છે કે ગોપાલભાઈ ચૂંટાયા પછી એમના મત વિસ્તારમાં ખૂબ ફર્યા છે. એમના તમને ફોટો પણ કેટલા બધા મળી જશે કે લોકો સાથે કેટલા હળી મળીને વાત કરે છે, એમના સવાલો સાંભળે છે, એમની સમસ્યાઓ સાથે એ વાત કરે છે. એવા તમને ઘણા સરસ ફોટા મળશે કે બહેનો સાથે કેવી ઠઠ્ઠા મશ્કરી કરે છે, મતલબ બહેનો સાથે બેસીને હસી મજાક કરે છે. આવા ફોટા પણ તમને બહુ સરસ ઇન્ટરનેટ પર જોવા મળશે. ટૂંકમાં ગોપાલભાઈ ભલે 1.5 વર્ષ માટે ચૂંટાયા હોય વિસાવદરમાં, પણ વિસાવદરની પોતાની જે જનતા છે, ત્યાંના જે એમના વોટર છે, એમની સાથે એમણે ખાસ સંબંધ પહેલેથી ઊભો કરેલો છે ને એ સંબંધ આજના દિવસે પણ ચાલુ છે. વિસાવદર માટે થઈને જે કંઈ કામ કરવાના છે એ ગોપાલભાઈ પોતે કરી રહ્યા છે. એમાં પણ કંઈ કહેવા જેવું નથી. મતલબ તમે સર્ચ કરશો તો પણ તમને મળશે કે ભાઈ ગોપાલભાઈ શું કર્યું છે, કે એમના દ્વારા કયા સવાલ ઉઠાવવામાં આવ્યા છે, એ બધી વાત તમને જોવા મળશે. એટલે સવાલ કંઈ એવું હતો જ નહીં કે જેમાં આપણને બહુ એવું થાય કે આવો સવાલ કેમ પૂછી નાખ્યો, કે આવો સવાલ આમ આટલી ઉશ્કેરાટથી પૂછશું તો આપણે આમ મજા આવી જશે, કે બરાબર જવાબ મળી જશે, કે આવું કંઈ હતું નહીં. એમ છતાં એ મિત્રો છે ખૂબ જ ઉશ્કેરાટથી આવો સવાલ પૂછી રહ્યા હતા કે બસ આ જવાબ આપો, અમને જવાબ આપો. અને ગોપાલભાઈ મીઠું મલકી રહ્યા હતા. ગોપાલભાઈની વિશેષતા જે છે કે દરેક પરિસ્થિતિનો તાગ એમને બરાબર હોય છે અને લોકો એમના પર ધસી આવતા હતા. આવા જે 4-5 લોકો પછી તો થઈ ગયા, પછી તો બીજા પણ 1-2 એમાં ઉમેરાયા હશે, તો આ લોકો ધસી આવતા હતા. પણ ગોપાલભાઈ પોતાની જગ્યાએથી 1 ઇંચ પણ આડાવડા નહોતા થતા. બહુ જ આરામથી એમને આવકારી રહ્યા હતા અને બહુ જ આરામથી એમને કહેતા હતા કે તમે આવીને સવાલ કરો, એ તમારા સવાલનો અમે જવાબ આપીશું, અમે કંઈ કોઈના સવાલથી કંઈ ભાગવાના નથી, એવું બહુ સ્પષ્ટ કહેતા હતા. અને ગોપાલભાઈ બીજી બહુ અગત્યની વાત કરી કે દોસ્તો,
તમે જે સવાલ ગોપાલ ઇટાલિયાને કરી શકો છો આજે આ સભામાં મંચ ઉપર આવીને કરી શકો છો, આવો જ સવાલ તમે સત્તા પક્ષને કેમ નથી કરી શકતા? તમે સત્તા પક્ષની જ્યારે કોઈ પણ આવી સભા હોય એ તો મૂકો, પણ જ્યારે તમે એ કોઈ મંત્રી હોય, કોઈ ધારાસભ્ય હોય, એવા કોઈ પણ લોકો સાથે તમે મળો ત્યારે પણ તમે કેમ સવાલ નથી કરી શકતા? અને સવાલ તમારા માટે જ હોય કે ભાઈ ગાંધીધામમાં આજે આટલી બધી મુશ્કેલીઓ છે, ગાંધીધામનો વહીવટ જે ખાડે ગયો છે એના વિશેનો સવાલ કોણે કરવો જોઈએ? તો ગાંધીધામની જનતાએ કરવો જોઈએ, અને જે સત્તામાં છે એને કરવો જોઈએ. તો ગોપાલભાઈ એ વાત સતત કરતા હતા કે ભાઈ તમે સવાલ પૂછો એ ખૂબ સારી વાત છે, દરેક પોલિટિકલ પાર્ટીને સવાલ પૂછાવવો જોઈએ, આમ આદમી પાર્ટીને પણ પૂછાવવો જોઈએ, ગોપાલભાઈને પણ પૂછાવવો જોઈએ, શા માટે ન પૂછાવવો જોઈએ? પણ ભાજપને પણ પૂછાવવો જોઈએ, સત્તા પક્ષને પણ પૂછાવવો જોઈએ, કોંગ્રેસને પણ પૂછાવવો જોઈએ. તો જ સાચી જીવતી જનતા કહેવાય, નકર તો મરેલી જનતા કહેવાય. તો ગોપાલભાઈ આવી રીતે લોક શિક્ષણ કરી રહ્યા હતા કે કેવી રીતે જનતા જાગે અને કેવી રીતે દરેક પક્ષને, સત્તા પક્ષ, વિપક્ષ, દરેક સત્તાવાળાને એ સવાલ કરે. એ વાત સતત કહી રહ્યા હતા અને મીઠું મીઠું વલકી રહ્યા હતા. અને પેલા ભાઈઓ ઉછળીને, એક ભાઈની તો આંખો એવી રાતી હતી, મારે તમે વિડીયોમાં જોજો, ખબર નહીં એમની એટલી બધી આંખો કેમ રાતી હશે, પણ રાતી એટલે આપણને એમ થાય કે આટલી બધી રાતી કેમ આંખો છે. તમે વિડીયોમાં જોશો તમને ખ્યાલ આવશે, મારી વોલ ઉપર છે એ વિડીયો. તો એકદમ ઉછળીને, હે અમારા સવાલનો જવાબ નથી દેતા, અને પેલા સવાલનો જવાબ આપો, પેલા સવાલનો જવાબ આપો, તમે સવાલનો જવાબ આપો, તમે ઊભા રહીએ, નકર અમે જઈએ છીએ. મતલબ ઘણું બધું એ લોકો જે યોગ્ય પડે રીતના બોલતા હતા. અને એ હોબાળો એમણે લગભગ સમજો ને 15-20 મિનિટ ચલાવ્યો હશે, કદાચ એથી વધારે ચલાવ્યો હશે, જે પોલીસ માટે પૂરતો હતો. એટલે કે પોલીસ જો દૂરથી જોઈ રહી હોય, નજીકથી જોઈ રહી હોય, આવી સભા હોય, તો પોલીસની ફરજ બને કે પોલીસ બરાબર નજર રાખે. અને પોલીસ ત્યાં ઊભી જ હતી, મદદ માટે ઊભી જ હતી. પણ ખબર નહીં શું કયા કારણસર એ લોકો ત્યાં ન દેખાયા, પોલીસવાળા આવ્યા નહીં. અને પેલા ભાઈઓને ન તો એમણે કંઈ સમજાવ્યા કે ન તો કંઈ એમણે સાઈડમાં લીધા કે કોઈ કશું કાંઈ જ નહીં, પોલીસ આવી જ નહીં. અને પેલા ભાઈઓ પોતાની રીતે ઉશ્કેરાટમાં બોલ કરતા હતા. અને 20 મિનિટ 25 મિનિટ સુધી આ કોલાહલ ત્યાં કને ચાલ્યો. અને એટલે જ સામાન્ય રીતે જ્યારે ગોપાલભાઈ આવતા હોય છે અને વાત કરતા હોય છે લોકો સાથે, ત્યારે 20-25 મિનિટની એમની સ્પીચ હોય છે, જેમાં ઘણી બધી એ ખૂબ જ જટિલ વસ્તુઓને સરળ ભાષામાં લોકોને સમજાવતા હોય છે, લોકોને જગાડવાનું કામ કરતા હોય છે. પણ આવું થયું એટલે ગોપાલભાઈના કામમાં વિક્ષેપ પડ્યો, અને એટલે આ સભા છે ખેંચાણી. અને ગોપાલભાઈ લગભગ 1 કલાક બોલ્યા. અને આ કલાકમાં ગોપાલભાઈ અગત્યની વાત એ કરી કે દોસ્તો, તમે આ જે હકીકત બની આપણી સામે એ તમે નજરે જોઈ. તમે જોયું કે કેવી રીતના અમુક લોકો માત્ર સભા બગાડવા માટે આવે છે, માત્ર આમ આદમીનો અવાજ દબાવવાને માટે આવે છે, અને માત્ર સમજો કે જાણે ગુંડાગીરી કરવા માટે આવે છે. તો આમ આદમી પાર્ટીનું જે થાય, ગોપાલ ઇટાલિયાનું જે થાય, પણ તમારે એ વિચારવાનું છે કે આ જે વ્યવસ્થા ઊભી થઈ છે એ વ્યવસ્થા શું આપણી લોકશાહી માટે સારી છે, શું આપણા દેશ માટે સારી છે, એ ખાસ વિચારવાનું છે. આવો ખૂબ મજબૂત સંદેશો ગોપાલભાઈ આપ્યો. અને આ સંદેશો આપણે સૌએ ખાસ સમજવાનો છે કે સત્તા પક્ષ ગમે એ હોય, ચાહે કોંગ્રેસ હોય, ચાહે ભાજપ હોય, ચાહે આમ આદમી પાર્ટી હોય, પણ જ્યારે સત્તા પક્ષમાં ઘમંડ આવી જાય, જ્યારે સત્તા પક્ષને એમ થઈ જાય કે અમારા સિવાય કોઈ કંઈક છે જ નહીં અને અમે જ છીએ બધું, અને અમે કંઈ એમ જ થવું જોઈએ ને બાકીના બધા જે કંઈ સંભળાવવું જ ના જોઈએ, ત્યારે આવી રીતનું બનવા લાગે, ત્યારે જનતા તરીકે આપણે આ વાત વિચારવાની જરૂર છે કે આપણે કયા પ્રકારની વ્યવસ્થા જોઈએ છે. તો દોસ્તો, તમે પણ આ ગોપાલભાઈનો વિડીયો જરૂરથી જોજો. થેન્ક યુ સો મચ.